બ્રેસ્ટ ડિસઓર્ડર્સ ક્લિનિકલ સાઇનમાં એક ડમ્પલિંગ આવે આ ડમ્પલિંગ જેમાં સ્ટ્રક્ચર ઇન્વોલ્વ છે લિગામેન્ટ ઓફ કૂપર ઓકે ડમ્પલિંગ લિગામેન્ટ ઓફ કૂપર ઇન્વોલ્વ છે પછી રિટ્રેક્શન સર્કમફરન્શિયલ હોઈ શકે અને સ્લિટ લાઇટ ઓકે સર્કમફરન્શિયલ હોય તો મેલિગ્નન્સીને લીધે સ્લિટ લાઇક હોય તો ડક્ટ એક્ટેસિયાના લીધે અને રિટ્રેક્શનમાં સ્ટ્રક્ચર ઇન્વોલ્વ ઇઝ લેક્ટિફેરસ ડક્ટ કે લેક્ટિફેરસ ડક્ટ એ ઇન્વોલ્વ થાય સ્લિટ લાઇક હોઈ શકે અથવા સર્કમફરન્સ સ્લિટ લાઇકમાં ડક્ટ એક્ટેસ સર્કમફરન્શિયલમાં મેલિગ્નન્સીમાં રિટ્રેક્શન પછી પ્યોર ઓરેન્જ એમાં સબડર્મલ લિમ્ફેટિક્સ more than one third of skin with pure orange is inflammatory breast cancer. Pure orange is a sign of skin involvement. Okay, sign of skin involvement is pure orange, and dumpling and retraction not a sign of skin involvement. बराबर. जल्दी तो retraction reference ducts. Investigation triple assessment, clinical examination, imaging, HPE में true cut, excisional cone needle, imaging में less than 40 years तो ultrasound, more than 40 years तो mammograph, और तीजो आवे MRI in high risk patient. લેસ દેન 40 USG, મોર દેન 40 મેમોગ્રાફી અને હાઈ રિસ્કના MRI અને ક્લિનિકલ એક્ઝામિનેશન બધા ડાયલ લાઇક છે ડાયલ ક્લોક મેથડ એ બેસ્ટ મેથડ જે બાયરેટ્સ સ્કોરિંગ 0 થી 6 0 થી 6 0 ઇઝ ઇનકમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન આમાં મેનેજમેન્ટમાં એડિશનલ ઇમેજિંગ ઓકે ઇનકમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન તો એડિશનલ ઇમેજિંગ કરવાનું પછી 1 એ નેગેટિવ 2 ઇઝ બિનાઇન 3 ઇઝ પ્રોબેબલી બિનાઇન ઓકે બિનાઇન પહેલાં પછી પ્રોબેબલી બિનાઇન 3 પ્રોબેબલી બિનાઇન 4 ઇઝ સસ્પિશિયસ 5 ઇઝ હાઈલી સજેસ્ટિવ 6 ઇઝ નોન બાયોપ્સી પ્રૂવન હવે આ 4 જે સસ્પિશિયસ છે એમાં પણ ABC લો મોડરેટ હાઈ સસ્પિશન ક્લિયર તો આ બાયરેટ સ્કોરિંગ હવે મેનેજમેન્ટ 0માં જોયું તો એડિશનલ ઇમેજિંગ 1માં જે એક તો નેગેટિવ અને બિનાઇન છે એમાં ફોલોઅપ આફ્ટર 1 યર ઓકે નેગેટિવ એમાં પણ ફોલોઅપ આફ્ટર 1 યર બિનાઇન છે એમાં પણ ફોલોઅપ આફ્ટર 1 યર જે પ્રોબેબલી બિનાઇન છે એમાં ફોલોઅપ આફ્ટર 6 મંથ વિથ મેમોગ્રામ ડન એવરી 6 મંથ ફોર નેક્સ્ટ 2 years ઓકે પ્રોબેબલી બિનાઇનમાં એવરી 6 મંથ સસ્પિશિયસ એમાં બાયોપ્સી હાઈલી સજેસ્ટિવ એમાં પણ બાયોપ્સી અને તો બાયોપ્સી પૂરવાનું છે તો આમાં સર્જિકલ એક્સિઝન કરવાનું ક્લિયર આ બાયરેટ્સ સ્કોરિંગ હવે આ હાયર રિસ્ક જે હાઈ રિસ્ક પેશન્ટ કયા કહેવાય તો જેમાં BRCA મ્યુટેશન હોય પ્રાયર ચેસ્ટ વોલ રેડિયેશન થઈ ગયું હોય પછી સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી ફર્સ્ટ સેકન્ડ રિલેટિવ અફેક્ટ થયા હોય એ બધા એમાં સ્ક્રીનિંગ ગાઈડલાઇન MRI એન્યુઅલ MRI એ 25 વર્ષથી એન્યુઅલ MRI સ્ટાર્ટ કરી દેવાની અને પછી 35 યર્સથી મેમોગ્રાફી યોર MRI સ્ટાર્ટ કરી દેની ફ્રોમ 25 years એન્યુઅલી અને 35 yearsથી મેમોગ્રાફી એન્યુઅલી અને યાદ રાખવાનું મેમોગ્રામ એન્ડ USG આર નોટ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી મેમોગ્રામ USG નોટ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી સ્ટોપ ધ સ્ક્રીનિંગ when life expectancy becomes less than 10 years હા ખાલી ઓકે જનરલી એન્યુઅલ સ્ક્રીનિંગ કરવાનું મેમોગ્રાફી 40 years પછી કે 40 yearsથી મેમોગ્રામ હાઈ રિસ્કમાં 25 વર્ષે MRI ટિલ 35 years પછી 35 years પછી મેમોગ્રાફી એન્યુઅલી બધું એન્યુઅલી હવે મેમોગ્રાફી છે આફ્ટર 40 years સ્ક્રીનિંગ એન્યુઅલી યુઝડ બીકોઝ ઓફ હાઈ ફેટ કન્ટેન્ટ ઓકે હાઈ ફેટ કન્ટેન્ટ થઈ જાય 40 years પછી એટલે મેમોગ્રાફી યુઝ કરવાની રેડિયેશન ઇઝ 0.1 to 0.2 ગાયરન જે પછી બે વ્યૂ ક્રેનિયોકોડલ એન્ડ મીડિયો લેટરલ ઓબ્લિક CC એન્ડ MLO વધારે સારું હોય CC એમાં બિનાઇન લિઝન્સ દેખાય પોપકોર્ન કેલ્સિફિકેશન ઓકે આ ક્રેનિયોકોડલ વ્યૂ છે કે ક્રેનિયોકોડલ વ્યૂ આ સાઈડથી આવે ક્રેનિયોકોડલ સોરી ઉપરથી આવે હવે ત્યાં જોવું પડે ક્રેનિયોકોડલ અહીંયા પોપકોર્ન કેલ્સિફિકેશન દેખાય પછી MLO મેલિગ્નન્ટ દેખાય સ્પિક્યુલેટેડ કેલ્સિફિકેશન મેલિગ્નન્ટ એમાં કેમની ખબર પડે જે બિનાઇન હોય એ હાઇપરિકોઇક હોય વાઇડર હોય અને પેરિફેરલ વાસ્ક્યુલારિટી હોય જે બિનાઇનમાં પેરિફેરલ વાસ્ક્યુલારિટી હોય મેલિગ્નન્ટમાં એ હાઇપોઇકોઇક હોય ટોલર હોય ધેન વાઇડર કે ટોલર હોય અને પછી સેન્ટ્રલ વાસ્ક્યુલારિટી હોય પછી આ બીજે અલ્ટ્રાસાઉન્ડ ઇન્વેસ્ટિગેશન લેસ દેન 40 yearsમાં એ ડિફરન્શિએટ કરી શકે બિટવીન સોલિડ વર્સિસ સિસ્ટિક લિઝન અને આ પ્રેગ્નન્ટ ફિમેલ વિથ લમ્પ એમાં અલ્ટ્રાસાઉન્ડ કરવાનું યાદ રાખવાનું પ્રેગ્નન્ટ ફિમેલ વિથ લમ્પ એમાં અલ્ટ્રાસાઉન્ડ કરવાનું જો સોલિડ હોય તો બાયોપ્સી કરવાનું સિસ્ટિક હોય તો એસ્પિરેટ અને પછી બાયોપ્સી બીજા ડિફરન્સ બિનાઇન વર્સિસ મેલિગ્નન્ટ તો બિનાઇનમાં નો સ્કિન ચેન્જીસ સ્મૂથ હોય સોફ્ટ હોય વેલ ડિફાઇન્ડ માર્જિન હોય અને મેક્રો કેલ્સિફિકેશન યાદ રાખવાનું બિનાઇનમાં મેક્રો કેલ્સિફિકેશન એન્ડ દેર ઇઝ સ્મોલ હેલો અરાઉન્ડ ધ માસ ઓકે સ્મોલ હેલો અરાઉન્ડ ધ માસ હોય મેલિગ્નન્ટમાં હાર્ડ ઇમોબાઇલ ફિક્સ્ડ ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ poorly defined margins and a micro calcification now benign versus malignant કે poorly defined margin and micro calcification પછી આમાં રહી ગયું મેમોગ્રાફીમાં એડવાન્ટેજીસ ઓફ MLO એમાં એક્ઝિલા કેન બી વિઝ્યુઅલાઇઝ મીડિયો લેટરલ ઓબ્લિક છે એટલે એક્ઝિલા કેન બી વિઝ્યુઅલાઇઝ એન્ડ મેક્સિમમ બ્રેસ્ટ ટિશ્યુ ઇઝ સીન હવે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેલ્સિફિકેશન તો પોપકોર્ન કેલ્સિફિકેશન ઇન ફાઇબ્રોએડિનોમા લીડ પાઇપ કેલ્સિફિકેશન ઇન ફેટ નેક્રોસિસ બ્રોકન નીડલ કેલ્સિફિકેશન ઇન ડક્ટ એક્ટેસિયા એન્ડ teacup in fibrocystic disease. MRI, તો એના ઇન્ડિકેશન
ઇટ ઇઝ અ ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ ઇન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, પછી મલ્ટીફોકલ અને મલ્ટીસેન્ટ્રિક લિઝન્સ એન્ડ ટુ ડિટેક્ટ લોકલ રેકરન્સ ઓર સ્કાર રેકરન્સ. ઓકે, રેકરન્સમાં પણ ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ. તો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, મલ્ટીફોકલ, મલ્ટીસેન્ટ્રલ, લોકલ રેકરન્સ ઓર સ્કાર રેકરન્સ. Screening modality in young and high risk women. It is most sensitive in DCIS. Okay, duct in situ carcinoma जो है એમાં DCISમાં મોસ્ટ સેન્સિટિવ છે. પછી અમારે જો સસ્પેક્ટેડ ડક્ટલ લિઝનમાં કરવાનું. ઓકે, પછી હાઈ રિસ્ક જોઈ લીધું આપણે. 25 યર્સથી સ્ટાર્ટ કરી દેવાનું MRI, જે આપણે જોયું હતું એન્યુઅલી. 35 યર્સ સુધી, 35થી પછી મેમોગ્રાફી. તો ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ BRCA મ્યુટેશન, લી ફ્રોમેન સિન્ડ્રોમ એન્ડ હિસ્ટ્રી ઓફ રેડિયેશન એક્સપોઝર. તો હાઈ રિસ્કમાં આવે. આ બધા હાઈ રિસ્ક કેટેગરી. ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ BRCA મ્યુટેશન, લી ફ્રોમેન સિન્ડ્રોમ એન્ડ હિસ્ટ્રી ઓફ રેડિયેશન એક્સપોઝર. પછી રપ્ચર ઓફ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ. તો અલ્ટ્રાસાઉન્ડમાં આપણે કેવું દેખાય? તો ઇન્ટ્રાકેપ્સ્યુલરમાં સ્ટેપ લેડર પેટર્ન એન્ડ એક્સ્ટ્રા કેપ્સ્યુલરમાં સ્નો સ્ટોમ પેટર્ન. કે આ ખાલી યાદ રાખવાનું નામ. ઇન્ટ્રાકેપ્સ્યુલરમાં સ્ટેપ લેડર, એક્સ્ટ્રા કેપ્સ્યુલરમાં સ્નો સ્ટોમ. બાર બરફ પડતી હોય એટલે એક્સ્ટ્રા કેપ્સ્યુલર સ્નો સ્ટોમ, ઇન્ટ્રાકેપ્સ્યુલર સ્ટેપ લેડર. પછી એક લિંગ્વીની સાઇન છે. ઇટ ઇઝ ધ ઇન્ટ્રાકેપ્સ્યુલર રપ્ચર ઓફ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ ઇન MRI. કે આ રીતની સાઇન દેખાતી હોય અને લિંગ્વીની સાઇન કહેવાય. ઇટ ઇઝ ધ ઇન્ટ્રાકેપ્સ્યુલર. ઓકે, લિંગ્વીની આઈ આવે છે તો ઇન્ટ્રાકેપ્સ્યુલર રપ્ચર સીન ઇન MRI. તો ઇમેજિંગ. હવે બાયોપ્સી ટેકનિક, એમાં ટ્રુ કટ અથવા કોર નીડલ બાયોપ્સી ઇઝ ધ ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ. ટ્રુ કટ અથવા કોર નીડલ બંને એક જ છે. ઇઝ ધ ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ. પંચ બાયોપ્સી સ્કિન લિઝનમાં કરવાનું, લાઈક પગેટ્સ ડિસીઝ. ઓકે, પગેટ્સ ડિસીઝમાં પંચ બાયોપ્સી. પગેટ્સમાં પંચ બાયોપ્સી. ઇન્વેસ્ટિગેશન ચોઇસ ઇઝ ટ્રુ કટ અથવા કોર નીડલ બાયોપ્સી. 14 ગેજ ઇઝ બેસ્ટ ફોર બ્રેસ્ટ બાયોપ્સી. આ ટ્રુ કટ બાયોપ્સીની ગન છે અને આ પંચ બાયોપ્સી મળે આ ઇન્સ્ટ્રુમેન્ટ. 14 ગેજ ઇઝ બેસ્ટ. રેન્જ ઇઝ 14 to 16. હવે FNAC, ઇટ ઇઝ ડન ફોર સુપરફિશિયલ લિઝન. આમાં સેલ એક્સટ્રેક્શન કરવાનું, તો આપણે વધારે ગેજ વાળી નીડલ 20 to 26. એક્સિલરી લિમ્ફ નોડ ઇવેલ્યુએટ કરવાનું. આ ડિફરન્શિએટ કરશે કે બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ. હિસ્ટોલોજીકલ આર્કિટેક્ચર ના દેખાય અને DCIS ને ઇન્વેઝિવ વચ્ચે ડિફરન્શિએટ ના કરી શકે. તો એનો એડવાન્ટેજ આનો ડિસએડવાન્ટેજ. પછી કોર નીડલ બાયોપ્સી તો હિસ્ટોલોજીકલ ઇવેલ્યુએશન કરી શકે. ઓકે, ટ્રુ કટ આપણે જોયું હતું ઇન્વેસ્ટિગેશન ચોઇસ, કેમ કે આ ડિફરન્શિએટ કરી શકે બિટવીન DCIS એન્ડ ઇન્વેઝિવ. એ એક્ઝિસ્ટનલ બાયોપ્સીમાં એન્ટાયર બ્રેસ્ટ માસ ઇઝ રિમૂવ્ડ. ના ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. કયા થવાનું? ખાલી ગોલ્ડ સ્ટાન્ડર્ડ બસ. લિમ્ફેટિક ડ્રેનેજ ઓફ ધ બ્રેસ્ટ 90% એક્ઝિલરી લિમ્ફ નોડ, પછી બાકીનું 10 ઇન્ટરનલ મેમરી લિમ્ફ નોડ. અપર ઇનર એન્ડ લોઅર ઇનર ક્વાડ્રન્ટ. ઓકે, અપર ઇનર એન્ડ લોઅર ઇનર ક્વાડ્રન્ટ. એક્ઝિલરી એમાં ઓન ક્લિનિકલ એક્ઝામિનેશન આટલા ગ્રુપ છે અને સર્જિકલ ડિવિઝન આટલા છે. સર્જિકલ ડિવિઝન ઇઝ ડન બાય પેક્ટોરાલિસ માઇનર. ક્લિનિકલ એક્ઝામિનેશનમાં એન્ટીરિયર, પોસ્ટિરિયર, અપાઇકલ, લેટરલ, સેન્ટ્રલ આ બધા. અલ્ટિમેટલી દે ડ્રેન ઇન્ટુ સબક્લેવિયન લિમ્ફ નોડ. કે એન્ટીરિયર, પોસ્ટિરિયર, અપાઇકલ, લેટરલ, સેન્ટ્રલ. સર્જિકલમાં પેક્ટોરાલિસ માઇનર, એમાં લેવલ 1, 2 અને 3 એ રીતના. બ્રેસ્ટ ટિશ્યુ છે, અહીંયા પેક્ટોરાલિસ માઇનર મસલ હોય. પેક્ટોરાલિસ માઇનરની લેટરલ સાઇડ અહીંયા 1 અને પેક્ટોરાલિસ માઇનરની નીચે 2 અને અહીંયા મીડિયલ સાઇડ 3. કે 1, 2 and 3. ક્લિયર? 1 ઇઝ lateral to the pectoralis minor, 2 is behind minor and 3 is medial to the pectoralis minor. પછી એક રોટર્સ લિમ્ફ નોડ છે. ઇટ ઇઝ ઇન્ટરપેક્ટોરલ લિમ્ફ નોડ બિટવીન પેક્ટોરાલિસ મેજર એન્ડ માઇનર. તો આ લેવલ 2 છે, રોટર્સ લિમ્ફ નોડ. પછી બ્રેસ્ટ કેન્સર, તો રિસ્ક ફેક્ટર આ બધા છે. ઇન્ક્રીઝ એજ, અર્લી મેનોર્કે, લેટ મેનોપોઝ, હાઈ એસ્ટ્રોજન, નલિપેરિટી, ઓબેસિટી, સ્મોકિંગ, ફેમિલી હિસ્ટ્રી, દેન HRT. ઓકે, લેસ દેન 20 years is protective. Breast feeding is also protective. યાદ રાખવાનું, breast feeding is protective. Most common pathological type is invasive ductal cancer. Okay, invasive ductal cancer, most common pathological type. Most common quadrant involved is upper outer, least common is lower inner. Okay, opposite, upper outer most common, least common. The invasive lobular. Okay, invasive ductal is the most common, પણ અહીંયા invasive lobular જોઈએ તો invasive lobular એમાં સિંગલ ફાઇલ અથવા ઇન્ડિયન ફાઇલ પેટર્ન જોવા મળે. કે આ રીતની સિંગલ ફાઇલ મૂકી હોય એ રીતનું પેટર્ન જોવા મળે. સિંગલ ફાઇલ ઓર ઇન્ડિયન ફાઇલ પેટર્ન. ઇટ ઇઝ એસોસિએટેડ વિથ E-cadherin મ્યુટેશન. કે E-cadherin, क्या कैथरीन શું મતલબ? ઓકે, there is loss of E-cadherin mutation. जो E-cadherin जीन है लॉस થઈ જાય in invasive lobular. जीन છે CDH1 जीन. जीन ઓકે, બ્રેસ્ટ કેન્સરના બીજા ટાઈપ ફેમિલિયરના સ્પોરેડિક. ફેમિલિયર 10%, સ્પોરેડિક 90%. ફેમિલિયરમાં BRCA1 જીન મ્યુટેશન. યાદ રાખો, BRCA1 2 નહીં, BRCA1. સ્પોરેડિકમાં P53 મ્યુટેશન એસોસિએટેડ વિથ લી ફ્રોમેન સિન્ડ્રોમ. ક્રોમોઝોમ 17. અને જે ERPR પોઝિટિવ હોય એમાં P13CK જીન એસોસિએટેડ હોય. P13CK કે આ બધા એ જ લખેલું. બ્રેસ્ટ કેન્સર P53 સ્પોરેડિક, ફેમિલિયરમાં BRCA1, ERPRમાં P13CK એન્ડ HER2 ન્યૂ પોઝિટિવમાં P53. સ્પોરેડિકમાં પણ P53. મોસ્ટ કોમન ઇઝ સ્પોરેડિક P53 અને સિન્ડ્રોમ ઇઝ લી ફ્રોમેન સિન્ડ્રોમ. જે BRCA જીન્સ વિશે જોઈએ, BRCA1 અને BRCA2. BRCA1 એ ટ્રિપલ નેગેટિવ, BRCA2 એમાં ERPR પોઝિટિવ.
યાદ રાખો BRCA1 બ્રેસ્ટ કેન્સરમાં વધારે જોવા મળે. ક્રોમોઝોમ 17q અને 13q. ઓકે, BRCA1 ઇઝ 17q અને 13q. જે 1 છે BO યાદ રાખવાનું, BO બ્રેસ્ટ કેન્સર એન્ડ ઓવેરિયન કેન્સર મોર અગ્રેસિવ હોય. BRCA1 મોર અગ્રેસિવ હોય, બેઝલ સબટાઈપ એન્ડ મેડ્યુલરી સબટાઈપ. જે 2 છે એ PPM યાદ રાખવાનું, પેન્ક્રિયાટિક પ્રોસ્ટેટ એન્ડ મેલ બ્રેસ્ટ કેન્સર. ઓકે, મેલ બ્રેસ્ટ કેન્સર BRCA2 કે PPM, અને આ બીજો ફેન્કોનીસ એનિમિયા, અને આ લેસ એગ્રેસિવ હોય, લ્યુમિનલ ટાઈપ હોય. કે BRCA1 ટ્રિપલ નેગેટિવ 17q અને બ્રેસ્ટ એન્ડ ઓવેરિયન કેન્સર અને મોર અગ્રેસિવ. આ 13q પ્રોસ્ટેટ PPM પ્રોસ્ટેટ પેન્ક્રિયાટિક એન્ડ મેલ બ્રેસ્ટ અને ફેન્કોનીસ એનિમિયા અને લેસ એગ્રેસિવ. પછી BRCA ટેસ્ટિંગ ઇઝ ડન આ બધા કે આ ઓલ પેશન્ટ વિથ જીન મ્યુટેશન બ્લડ રિલેટેડ, જેમાં હિસ્ટ્રી બધા BRCA ટેસ્ટિંગ કરવાનું. ઇન્વેઝિવ લોબ્યુલર કાર્સિનોમા એમાં ઈ કેથરીન જોવા મળતું હતું જીન મ્યુટેશન. બીજું છે ડિફ્યુઝ ગેસ્ટ્રિક કેન્સર, એમાં પણ જોવા મળે ઈ કેથરીન જીન મ્યુટેશન. ત્યારે આ BRCA ટેસ્ટિંગ. પછી ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, આમાં 3 જીન છે, પછી 3 હોર્મોન રિસેપ્ટર, ER, PR અને HER2 ન્યૂ. ER, PR અને HER2 ન્યૂ. ER, PR માટે છે સ્કોર ઓલરેડ સ્કોર, કે ER, PR એ અંદર હોય, HER2 ન્યૂ એ બહાર હોય. આપણે આનો મતલબ જોઈએ. ER, PR માટે ઓલરેડ સ્કોર 0 to 8 અને એન્ડ દે આર ન્યુક્લિયર સ્ટીરોઇડ રિસેપ્ટર. ઓકે, ન્યુક્લિયર રિસેપ્ટર એટલે અંદર હોય, HER2 ન્યૂ બહાર હોય, પછી મેમ્બ્રેન રિસેપ્ટર. આનો ઓલરેડ સ્કોર. અને HER2 ન્યૂ એનો 0, +1, 2 and 3. તો 0 અને +1 સ્કોર આવે તો એ નેગેટિવ છે, +2 આવે તો ઇક્વિવોકલ, +3 તો પોઝિટિવ. કે ઇક્વિવોકલ આવે તો ફિશ કરવાનું, જો એમ્પ્લિફાય થયું તો પોઝિટિવ, એમ્પ્લિફાય ના થયું તો નેગેટિવ. અને HER2 ન્યૂ પોઝિટિવ આવે તો ટ્રીટમેન્ટ આપવાની ટ્રાન્સટુઝુમાબ અથવા પર્ટુઝુમાબ, કે ટ્રાન્સટુઝુમાબ, પર્ટુઝુમાબ, હર્સેપ્ટિન. આ ટ્રીટમેન્ટ એડ કરવી પડે HER2 ન્યૂ પોઝિટિવ હોય તો. ક્લિયર? HER2 ન્યૂ મેમ્બ્રેન, ER, PR સ્ટીરોઇડ એટલે વચ્ચે મેમ્બ્રેન 0, 1, 2, 3, 3 પોઝિટિવ, 2 ઇક્વિવોકલ તો એમાં ફિશ કરવાનું, નેગેટિવ, પોઝિટિવ આવે તો ટ્રાન્સટુઝુમાબ, પર્ટુઝુમાબ અથવા હર્સેપ્ટિન આપવાનું. હવે મેઇન મોલેક્યુલર સબટાઈપ બેઝડ ઓન જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ, ER, PR, HER2 એન્ડ Ki67, પછી CK56 સાઇટોકેરાટિન. તો ER, PR જોયું ન્યુક્લિયર રિસેપ્ટર, HER2 ઇઝ મેમ્બ્રેન રિસેપ્ટર અને Ki67 ઇઝ પ્રોલિફરેટિવ ઇન્ડેક્સ માર્કર. આ બતાવે હાઉ ક્વિકલી ટ્યુમર ઇઝ મલ્ટીપ્લાઇંગ. પ્રોલિફરેટિવ ઇન્ડેક્સ માર્કર, હાઉ ક્વિકલી ટ્યુમર ઇઝ મલ્ટીપ્લાઇંગ. તો Ki67 લો હશે તો ટ્યુમર ધીરે ધીરે મલ્ટીપ્લાય કરે છે, અને હાઈ હશે એટલે તો ફાસ્ટ મલ્ટીપ્લાય કરે છે. આના અકોર્ડિંગ આટલા બધા ટાઈપ્સ છે. લ્યુમિનલ A એમાં ER, PR પોઝિટિવ, HER2 નેગેટિવ, Ki67 ઇઝ લો, CK56 બધામાં નેગેટિવ. જોઈ જવા દે, ખાલી એકમાં પોઝિટિવ છે એ જોઈએ આપણે. લ્યુમિનલ A, ER, PR પોઝિટિવ, HER2 નેગેટિવ અને Ki67 લો. લ્યુમિનલ A. ઓકે, મોસ્ટ કોમન સબટાઈપ એન્ડ બેસ્ટ પ્રોગ્નોસિસ. લ્યુમિનલ B એમાં માઇનોરિટી એન્ડ મેજોરિટી. માઇનોરિટી એમાં માઇનોરિટી મેજોરિટી જાવ તો એમાં ખાલી ER, PR પોઝિટિવ, HER2 નેગેટિવ અને Ki67 હાઈ હોય, બસ એટલું યાદ રાખવાનું. લ્યુમિનલ બીમાં Ki67 હાઈ હોય એટલે આ વધારે સિરિયસ છે. HER2 ન્યૂ એનરિચ એમાં બધું નેગેટિવ, ખાલી HER2 પોઝિટિવ, કે નામમાં છે HER2 પોઝિટિવ અને Ki67 કોઈ પણ હોઈ શકે. આ HER2 પોઝિટિવ છે એટલે ટ્રાન્સટુઝુમાબ બધા હર્સેપ્ટિન ટ્રીટમેન્ટમાં એડ કરવાની. બીજું છે બેઝલ લાઇક અથવા ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં. આ 1, 2, 3 બધું નેગેટિવ, Ki67 કંઈ પણ હોઈ શકે, પણ એક યાદ રાખવાનું CK56 એ પોઝિટિવ છે એટલે ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર. અને આ વર્સ્ટ પ્રોગ્નોસિસ યંગ પેશન્ટમાં થાય, હાઈ ચાન્સ ઓફ મેટાસ્ટેસિસ અને સીન ઇન BRCA1 મ્યુટેશન. એ BRCA1 મ્યુટેશન એમાં આપણે જોયું હતું અહીંયા બેસલ સબટાઈપ જોવા મળે. એન્ડ રિસ્પોન્ડ બેસ્ટ ટુ કીમોથેરાપી. TNBC ઓલ્સો નોન એઝ મેડ્યુલરી ટાઈપ, વર્સ્ટ પ્રોગ્નોસિસ. એમાં સેલ જોવા મળે સિગ્નેટ રિંગ સેલ, એમાં ન્યુક્લિયસ શિફ્ટેડ ટુ પેરિફેરી, સિગ્નેટ રિંગ સેલ્સ. આ TNBC વિશે. ઠીક, CK56 પોઝિટિવ, બાકી બધું નેગેટિવ. Ki67 કંઈ પણ હોઈ શકે. Ki67 ખાલી લ્યુમિનલ A અને B વચ્ચે ડિફરન્શિએટ કરવામાં હેલ્પ કરે બસ. પછી ક્લોડિન લો, આમાં પણ બધું નેગેટિવ, આમાં બધું જ નેગેટિવ. Ki67 કંઈ પણ હોઈ શકે. ટ્રીટમેન્ટમાં ટેમોક્સિફિન આપવાની. ક્લિયર? તો આ મોલિક્યુલર સબટાઇપ્સ ક્યાં જોયું? લ્યુમિનલ A મોસ્ટ કોમન એન્ડ બેસ્ટ પ્રોગ્નોસિસ, TNBC વર્સ્ટ પ્રોગ્નોસિસ, યંગ પેશન્ટમાં એન્ડ રિસ્પોન્ડ બેસ્ટ ટુ ધ કીમોથેરાપી. ER, PR દે આર ન્યુક્લિયર રિસેપ્ટર, સેન્ટર ગેટ સ્ટેન બ્રાઉન. ઓકે, સેન્ટર જો હોય એ બ્રાઉન સ્ટેન થાય. અને HER2 ન્યૂ પોઝિટિવ, મેમ્બ્રેન ગેટ્સ બ્રાઉન સ્ટેન. ઓકે, મેમ્બ્રેન છે એ બ્રાઉન સ્ટેન થાય, બ્રાઉન મેમ્બ્રેન. અને ER, PR માં બ્રાઉન ન્યુક્લિયસ. ઓકે, બ્રાઉન ન્યુક્લિયસ, બ્રાઉન મેમ્બ્રેન. હવે TNM સ્ટેજિંગ, તો આ સિમ્પલ T1 એ લેસ દેન 2 સેન્ટીમીટર. ઓકે, T1 લેસ દેન 2 સેન્ટીમીટર, T2 2 to 5, 3 more than 5. Okay, less than 2, 2 to 5, more than 5, less than 2,
2 to 5 મોર દેન 5, T1 2 3. T1 એમાં ABC, તો એમાં 1 to 5 mm બ્રેથ, 5 to 10 mm, 10 to 20, હા યાદ રાખતો રાખવાનું. પણ આ લેસ દેન 2, 2 to 5 મોર દેન 5 સેન્ટીમીટર. હવે T3 અહીંયાથી બધા લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર અહીંયા સુધી, આ T3 થી લઈને બધા લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર આવે. અહીંયા એડવાન્સ બ્રેસ્ટ કેન્સર ના આવે. T3 પણ ગણવાનું લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સરમાં. પછી આ T3 સુધી જોયું તો T4 એમાં ABC, આમાં T4A એમાં ચેસ્ટ વોલ ઇન્વોલ્વમેન્ટ, રિબ્સ, સેરેટસ એન્ટિરિયર, ઇન્ટરકોસ્ટલ મસલ, આ બધા કે પેક્ટોરલિસ મેજર ના આવે. રિબ્સ, ઇન્ટરકોસ્ટલ મસલ, સેરેટસ એન્ટિરિયર, ચેસ્ટ વોલ ઇન્વોલ્વમેન્ટ કે A માં ચેસ્ટ વોલ ઇન્વોલ્વમેન્ટ, B માં સ્કિન ઇન્વોલ્વમેન્ટ, પ્યોદો ઓરેન્જ, ડાયરેક્ટ ઇન્ફિલ્ટ્રેશન, અલ્સરેશન, સેટેલાઇટ નોડ્યુલ, એ બધું પ્યોદો ઓરેન્જ આવે. ડિમ્પલિંગ ને રિટ્રેક્શન ના આવે. કે A માં ચેસ્ટ વોલ, A માં ચેસ્ટ વોલ ઇન્વોલ્વમેન્ટ, B માં સ્કિન ઇન્વોલ્વમેન્ટ, C માં સ્કિન એન્ડ ચેસ્ટ વોલ ઇન્વોલ્વમેન્ટ, અને D માં ઇન્ફ્લેમેટરી કેન્સર કે મોર દેન 1/3 સ્કિન ઇઝ ઇન્વોલ્વ, જે આપણે એકદમ સ્ટાર્ટિંગમાં જોયું. ઇન્ફ્લેમેટરી મોર દેન 1/3 સ્કિન ઇઝ ઇન્વોલ્વ, એ T4D બધું T4માં. તો આ T. હવે આ N નોડલ સ્ટેજિંગ, એમાં N1 માં મોબાઈલ લિમ્ફ નોડ, ઇપ્સિલેટરલ એક્ઝિલરી, N2 માં ફિક્સ્ડ ઇપ્સિલેટરલ એક્ઝિલરી, N2A પણ છે, એમાં આ N2A છે. N2B માં ઇન્ટરનલ મેમરી લિમ્ફ નોડ ઇન્વોલ્વ થયો, એક્ઝિલરી નહીં. પણ યાદ રાખવાનું કે 1 માં મોબાઈલ, 2 માં ફિક્સ્ડ, આમાં N2B માં ઇન્ટરનલ મેમરી ઇન્વોલ્વ. N3ABC, A માં ઇન્ફ્રાક્લેવિક્યુલર કે નીચેથી ઉપર જવાનું, 3 માં ઇન્ફ્રાક્લેવિક્યુલર, B માં ઇન્ટરનલ મેમરી એન્ડ એક્ઝિલરી લિમ્ફ નોડ, અને C માં સુપ્રાક્લેવિક્યુલર. કે પહેલું આવે ઇન્ફ્રા, પછી એક્ઝિલરી અને ઇન્ટરનલ મેમરી, અને પછી સુપ્રાક્લેવિક્યુલર નોડ્સ. હોપફુલી ક્લિયર. કોન્ટ્રાલેટરલ લિમ્ફ નોડ ઇન્વોલ્વ થયું હોય તો એને મેટાસ્ટેસિસ ગણી લેવાનું. કે કોન્ટ્રાલેટરલ લિમ્ફ નોડ થયું હોય તો એને મેટાસ્ટેસિસ ગણી લેવાનું. તો આ M1, આ TNM સ્ટેજિંગ. મેટાસ્ટેસિસ તો બોન્સમાં મોસ્ટ કોમન છે. લંબર વર્ટિબ્રા ઇન્વોલ્વ ડ્યુ ટુ બેટ્સન પ્લેક્સિસ અને ઓસ્ટિયોલિટિક લિઝન્સ હોય. દે આર મોર કોમન દેન ઓસ્ટિયોબ્લાસ્ટિક. ઓકે. બ્રેસ્ટ કેન્સર તો મેટાસ્ટેસિસ બોન્સ, લંબર વર્ટિબ્રા કે બોન્સ, લંબર વર્ટિબ્રા એન્ડ ઓસ્ટિયોલિટિક લિઝન. પ્રોસ્ટેટમાં સેમ હોય, ખાલી અહીંયા ઓસ્ટિયોબ્લાસ્ટિક આવે. પ્રોસ્ટેટમાં પણ બોન્સ, લંબર વર્ટિબ્રા પણ ઓસ્ટિયોબ્લાસ્ટિક લિઝન્સ. ઇન્વેસ્ટિગેશન ચોઇસ ટ્રુકટ બાયોપ્સી જોઈ સ્ટેજિંગ માટે પેટ સિટી. ઓકે. સ્ટેજિંગ માટે પેટ સિટીઝ, આઇસોટોપ 18 FOG. પછી આ મેટાસ્ટેસિસ પણ બતાવો. લિમ્ફ નોડ એનલાર્જ થયું હોય તો FNAC કરવાનું અથવા બાયોપ્સી ફ્રોમ ધ નોડ્સ. લિમ્ફ નોડ એનલાર્જ થયું હોય તો FNAC અથવા બાયોપ્સી ફ્રોમ ધ નોડ્સ. પછી પ્રોગ્નોસ્ટિક ફેક્ટર ઇટ ઇઝ એક્ઝિલરી લિમ્ફ નોડ સ્ટેટસ. ઓકે. એક્ઝિલરી લિમ્ફ નોડ સ્ટેટસ પ્રોગ્નોસ્ટિક ફેક્ટર. આ નેગેટિવ આવ્યું દેન ERPR સ્ટેટસ જોવાનું. હવે સર્જરી જોઈએ તો આ અમુક રિસ્ક રિડક્શન ટેકનિક છે. બાયલેટરલ પ્રોફેલેક્ટિક મેસ્ટેક્ટોમી 95% રિડક્શન ડિક્રીઝ કરે. ઓવેરિયન કેન્સરના ચાન્સ 0% રિડ્યુસ કરે. ખાલી આમાં મેસ્ટેક્ટોમી કરી છે. બાયલેટરલ સલ્પિંગો ઓફરેક્ટોમી, આ પણ ઓવેરિયન કેન્સરના ચાન્સ 90% ડિક્રીઝ કરે, બ્રેસ્ટના 50% ડિક્રીઝ કરે. એન્ડ બેસ્ટ ટાઈમ ઇઝ આફ્ટર ફેમિલી કમ્પ્લીટ્સ બટ બિફોર 40 years. પછી આ SCRM ટેમોક્સિફિન એ પણ આપી હવે, આ પણ ડિક્રીઝ કરે 50%. પછી સર્જરી એમ પહેલું તો BCS બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી અથવા વાઇડ લોકલ એક્સિશન. સર્જરીમાં પહેલાં બે ઓપ્શન છે, એક BCS અને બીજું મેસ્ટેક્ટોમી. સર્વાઇવલ ઇઝ સેમ ઇન બોથ BCS અને મેસ્ટેક્ટોમી. લોકલ રિજનરેશનમાં આમાં BCS એમાં રિકરન્સ વધારે હોય 4 to 5% હોય, એટલે આમાં મેન્ડેટરી રેડિયોથેરાપી હોય કે BCSમાં મેન્ડેટરી રેડિયોથેરાપી. મેસ્ટેક્ટોમીમાં લેસ ધેન 1% ચાન્સ હોય એટલે નહીં કરવાની હોતી, પણ BCSમાં કરવાની હોય. આમાં BCSમાં લમ્પેક્ટોમી કરવાની વિથ માર્જિન ઓફ 1 mm. ઓકે. લમ્પેક્ટોમી કરવાની વિથ માર્જિન ઓફ 1 mm પ્લસ એક્ઝિલરી લિમ્ફ નોડ ક્લિયરન્સ ઇફ લિમ્ફ નોડ ઇઝ પોઝિટિવ. કે માર્જિન ઓફ 1 mm રાખવાની. યાદ રાખવાનું. રેડિયોથેરાપી ઇઝ મેન્ડેટરી. કોન્ટ્રાઇન્ડિકેશન અને પ્રેગ્નન્સી, પ્રાયર રેડિયેશન ટુ ચેસ્ટ વોલ, કોલેજન વાસ્ક્યુલર ડિસીઝ એન્ડ ફેમિલી હિસ્ટ્રી, સેન્ટ્રલ ક્વાર્ટર એન્ડ પોઝિટિવ લિમ્ફ નોડ, દે આર નોટ કોન્ટ્રાઇન્ડિકેશન. પ્રેગ્નન્સી એ કોન્ટ્રાઇન્ડિકેશન છે. પ્રાયર રેડિયોથેરાપી ટુ ચેસ્ટ વોલ અને કોલેજન વાસ્ક્યુલર ડિસીઝ આ કોન્ટ્રાઇન્ડિકેશન છે. બીજા મલ્ટીસેન્ટ્રિક મલ્ટીફોકલ લોબ્યુલર આ બધા પણ કોન્ટ્રાઇન્ડિકેશન છે. ઇફ લાર્જ ટ્યુમર પહેલાં ન્યૂ એડજોઇન્ટ કીમો આપવાની ટુ શ્રિંક ધ ટ્યુમર. પછી ઓન્કોપ્લાસ્ટી કરવાની. ટાઈપ ઓફ ઓન્કોપ્લાસ્ટીમાં વોલ્યુમ ડિસ્પ્લેસમેન્ટ, એમાં વોલ્યુમ ડિસ્પ્લેસ કરી ખાલી 10 to 15% બ્રેસ્ટ વોલ્યુમ રિસેક્ટ થયું હોય તો જે પિલર્સ હોય એને સૂચર કરી દેવાના. જે પિલર્સ થયા હોય એને સૂચર કરી દેવાના. વોલ્યુમ રિપ્લેસમેન્ટ, મોર દેન 15% બ્રેસ્ટ વોલ્યુમ કાઢ્યું હોય એટલે ફ્લેપ્સ જોઈએ. ફ્લેપ્સ આર યુઝ ટુ ક્લોઝ ધ ડિફેક્ટ. એક્ઝામ્પલ ઇઝ લેટિસ્મસ ડોર્સી માયોક્યુટેનિયસ ફ્લેપ, જે મોસ્ટ કોમનલી યુઝ થાય. કે લેટિસ્મસ ડોર્સી માયોક્યુટેનિયસ. આ BCS. બીજું છે મેસ્ટેક્ટોમી. એમાં બધું રિમૂવ કરવાનું. બ્રેસ્ટ, નિપલ એરિયોલા કોમ્પ્લેક્સ એન્ડ સ્કિન, કે ત્રણેય વસ્તુ રિમૂવ કરવાની. આમાં ખાલી બ્રેસ્ટ વિથ માર્જિન ઓફ 1 mm. આમાં ત્રણેય વસ્તુ રિમૂવ કરવાની. આ બે ટાઈપ છે, રેડિકલ એન્ડ મોડિફાઈડ રેડિકલ મેસ્ટેક્ટોમી. ઇન્સિઝન રેડિકલમાં હાલસ્ટેડ અને આમાં એલિપ્ટિકલ સ્ટીવાર્ટ. ઓકે. MRMમાં એલિપ્ટિકલ સ્ટીવાર્ટ.
સ્ટ્રક્ચર્સ રિમૂવ, તો આમાં જોયું બ્રેસ્ટ, NSE, પછી પેક્ટોરાલિસ મેજર માઇનર એન્ડ લેવલ 1 2 3 એક્ઝિલરી લિમ્ફ નોડ, જે આપણે જોયા હતા પેક્ટોરાલિસ માઇનરના 1 2 3 લિમ્ફ નોડ, પેક્ટોરાલિસ મેજર માઇનર, NSE અને બ્રેસ્ટ બધું રિમૂવ કરી દેવાનું. કોમ્પ્લિકેશન આની ફંક્શનલ ઇમ્પેરમેન્ટ, કેમ કે આ બંને મસલ રિમૂવ કરે એટલે ફંક્શનલ ઇમ્પેરમેન્ટ. સ્ટ્રક્ચર પ્રિઝર્વડ ઇઝ ABC, એક્ઝિલરી વેઇન, બેલ્સ નર્વ, સિફેલિક વન, એક્ઝિલરી વેઇન, બેલ્સ નર્વ એન્ડ સિફેલિક વેઇન, બે વેઇન એક નર્વ, બેલ્સ નર્વ લોંગ થોરેસિક નર્વ, આ પ્રિઝર્વ કરીએ. MRMમાં એલિપ્ટિકલ સ્ટવર્ટ જોયું, બ્રેસ્ટ, NSE અને પેક્ટોરાલિસ ફેશિયા રિમૂવ કરીએ ખાલી, કે પેક્ટોરાલિસ ફેશિયા રિમૂવ કરીએ. પેક્ટોરાલિસ મેજર ઇઝ પ્રિઝર્વ અને લેવલ 1 2 3 લિમ્ફ નોડ રિમૂવ કરીએ. પેક્ટોરાલિસ માઇનરના અમુકમાં રિમૂવ કરીએ, કટ કરીએ અથવા રિટ્રેક્ટ કરીએ. જો કટ કરીએ તો સ્કેનલોન અને પેટી નામ છે. સ્કેનલોનમાં કટ કરવાનું હોય, પેટીમાં પ્રિઝર્વ કરવાનું હોય, અને ઓશિન ક્લોઝ એમાં રિટ્રેક્ટ કરવાનું હોય, કે ઓશિન ક્લોઝ આમાં રિટ્રેક્ટ કરવાનું, સ્કેલોન ઓકે આમાં એમાં કટ કરવાનું અને પેટીમાં પ્રિઝર્વ કરવાનું, કે પેટીમાં પેટીમાં રિમૂવ કરવાનું, કે પેટીઓ એને કાઢી નાખવાની. ઓશિન ક્લો એમાં રિટ્રેક્ટ કરવાનું. ક્લિયર. અને પ્રિઝર્વડ શું કરીએ તો આમાં મેન સ્ટ્રક્ચર, કે પેક્ટોરાલિસ મેજર, પછી આમાં એક્ઝિલરી વેઇન, નર્વ ટુ લેટિસિમસ ડોર્સિસ, નર્વ ટુ સેરેટસ એન્ટેરિયર, મીડિયલ એન્ડ લેટરલ પેક્ટોરલ નર્વ, કે આ બધું આવી ગયું. આટલું આપણે પ્રિઝર્વ કરીએ છીએ. જોઈ લીધું એક્ઝિલરી લિમ્ફ નોડનું. સિમ્પલ મેસ્ટેક્ટમી બ્રેસ્ટ પ્લસ NSE ઇઝ રિમૂવડ પ્લસ પેક્ટોરાલિસ ફેશિયા. સિમ્પલ મેસ્ટેક્ટમી કરવાનું આપણે ડન ઇટ ફાઇલોઇડ્સ ટ્યુમર. સિમ્પલ મેસ્ટેક્ટમીમાં લિમ્ફ નોડ રિમૂવ નહીં કરવાનું. પછી જેમાં લિમ્ફ નોડ રિમૂવ કરવાના મિનિમમ 10 નોડ્સ રિમૂવ કરવાના છે. MRMમાં કરતા હતા આપણે મિનિમમ 10 નોડ્સ આર રિમૂવ. જે બાઉન્ડ્રીઝ એક્સિલરી ડિસેક્શન યાદ રાખવી તો રાખી શકાય. ખાલી યાદ રાખવાનું લોંગ થોરેસિક નર્વ ઇઝ નોટ અ બાઉન્ડ્રી. લોંગ થોરેસિક નર્વ ઇઝ નોટ અ બાઉન્ડ્રી. પછી આ કોમ્પ્લિકેશન્સ ઓફ MRM. કોમ્પ્લિકેશન્સ ઓફ MRM તો પેલું હેમરેજ, પછી ઇન્જરી ટુ ધ નર્વ્સ. મોસ્ટ કોમન ઇઝ ઇન્ટરકોસ્ટોબ્રેકિયલ નર્વ. આના લીધે અલ્ટર્ડ સેન્સેશન ઇન અંડરઆર્મ થાય, કે મોસ્ટ કોમન નર્વ ઇઝ ઇન્ટરકોસ્ટોબ્રેકિયલ નર્વ. બીજી છે લોંગ થોરેસિક નર્વ, જેમાં વિંગિંગ ઓફ સ્કેપ્યુલા થાય. પછી થોરેકોડોર્સલ, એમાં વીકનેસ ઓફ લેટિસિમસ ડોર્સી. પછી મીડિયલ એન્ડ લેટરલ પેક્ટોરલ નર્વ બીકોઝ ઓફ કોઝિસ વીકનિંગ ઓફ પેક્ટોરસ મેજર એન્ડ માઇનર. ઓકે, ઇન્જરી ટુ નર્વ્સમાં મોસ્ટ કોમન છે ઇન્ટરકોસ્ટોબ્રેકિયલ. પણ ઓવરઓલ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઇઝ સિરોમા. This is the most common complication. Accumulation of fluid at the surgical site beneath the flaps. હવે આનું પ્રિવેન્શન કેમનું કરે તો રોમોવેક ડ્રેન. ટ્રીટમેન્ટ ઇઝ એસ્પિરેશન અંડર એસેપ્ટિક કન્ડિશન. કે આપણે આ રોમોવેક ડ્રેન રિમૂવ ક્યારે કરવાનું? વેન ધ આઉટપુટ ઇઝ લેસ દેન 40 ml પર ડે ફોર 2 days. ઓકે, લેસ દેન 40 cc પર ડે ફોર 2 days. ત્યાં સુધી આપણે ડ્રેન રાખવાનું. આટલું થઈ જાય તો જ ડ્રેન રિમૂવ કરવાનું. કે સિરોમાં મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન તો 1 2 3 થયા. ચોથું ઇઝ લિમ્ફેડિમા ઓફ ધ અપર લિમ્બ. કે લિમ્ફેડિમા ઓફ અપર લિમ્બ અકર્સ આફ્ટર ફ્યુ મંથ્સ. અને આનું રિસ્ક ડિક્રીઝ કરવા સેન્ટિનેન્ટલ લિમ્ફ નોડ બાયોપ્સી કરવી પડે, કે લિમ્ફેડિમા ઓફ અપર લિમ્બ. એન્ડ ધ પોસ્ટ મેસ્ટેક્ટમી લિમ્ફેડિમા ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ અપર લિમ્બ લિમ્ફેડિમા. ઓકે, અપર લિમ્બમાં મોસ્ટ કોમન કોઝ ઓફ લિમ્ફેડિમા ઇઝ પોસ્ટ મેસ્ટેક્ટમી લિમ્ફેડિમા. કે ઇન્સિડન્સ વધી જાય જ્યારે આપણે લિમ્ફ નોડ અબવ ધ એક્સિલરી વેન્સ આર રિમૂવડ ઓર રેડિયોથેરાપી ગિવન ટુ એક્સિલા આફ્ટર ક્લિયરન્સ. હવે આમ લિમ્ફેડિમાને લાંબા ટાઈમ પછી એમાં રેડિશ અથવા બ્લુઇશ નોડ્યુલ્સ ડેવલપ થાય તો એને કહેવાય એન્જિયોસાર્કોમા, કે અથવા લિમ્ફેન્જિયોસાર્કોમા અથવા સ્ટીવાર્ટ ટ્રેવેસ સિન્ડ્રોમ. કે એન્જિયોસાર્કોમા અથવા લિમ્ફેન્જિયોસાર્કોમા અથવા સ્ટીવાર્ટ ટ્રેવેસ સિન્ડ્રોમ. તો આ લિમ્ફેડિમા ઓફ અપર લિમ્બ. આ લિમ્ફેડિમા મેનેજમેન્ટમાં લિમ્બ એલિવેશન, ઇલાસ્ટિક સ્ટોકિંગ, ન્યુમેટિક કમ્પ્રેશન, મેન્યુઅલ લિમ્ફેટિક ડ્રેનેજ, આ બધું કરવાનું. જ્યારે આ લિમ્ફેડિમા ઓફ અપર લિમ્બ. પછી લોકલ રેકરન્સ, તો રેકરન્સ માટે મેં ઇન્વેસ્ટિગેશન ચોઇસીસ MRI જે આપણે પહેલાં જોયું હતું. પછી ફેન્ટમ બ્રેસ્ટ સિન્ડ્રોમ બીકોઝ ઓફ ઇન્ટરકોસ્ટોબ્રેકિયલ નર્વ ન્યુરેલ્જિયા એન્ડ ફ્લેપ નેક્રોસિસ. કે આટલા કોમ્પ્લિકેશન્સ. એક યાદ રાખવાનું, સેન્ટિનેન્ટલ લિમ્ફ નોડ બાયોપ્સી ઇઝ ડન ટુ ડિક્રીઝ ધ રિસ્ક ઓફ લિમ્ફેડિમા. હવે ફ્લેપ્સ વિશે તો 3 ફ્લેપ્સ છે. ડીપ ઇન્ફિરિયર એપિગેસ્ટ્રિક પરફોરેટર ફ્લેપ, ઓકે, DIEP, ડીપ ઇન્ફિરિયર એપિગેસ્ટ્રિક પરફોરેટર ફ્લેપ. પછી ટ્રાન્સવર્સ રેક્ટસ એબ્ડોમિનસ માયોક્યુટેનસ ફ્લેપ, ટ્રેમ. પછી લેટિસિમસ ડોર્સી માયોક્યુટેનસ ફ્લેપ. બેસ્ટ ઇઝ DIEP, કેમ કે આમાં ઓનલી સ્કિન એન્ડ સબક્યુટેનસ ટિશ્યુ ઇઝ રિમૂવડ, સો ડિક્રીઝિસ એબ્ડોમિનલ વોલ મોર્બિડિટી. કે આમાં મસલ જે છે એને કટ નહીં કરવાનું હતું. પણ ટ્રેમ એમાં સ્કિન, સબક્યુટેનસ ટિશ્યુ અને મસલ પણ કટ કરવાનું હોય, એટલે ઇન્ક્રીઝ એબ્ડોમિનલ વોલ મોર્બિડિટીના ચાન્સ વધી જાય, ઇન્સિઝનલ હર્નિયાના ચાન્સ વધી જાય. આ ટ્રેમ. ઓવરઓલ બેસ્ટ ઇઝ DIEP. હવે સેન્ટિનેન્ટલ લિમ્ફ નોડ બાયોપ્સી. સેન્ટિનેન્ટલ લિમ્ફ નોડ આપણે જોયું ઇઝ ધ ફર્સ્ટ ડ્રેનિંગ લિમ્ફ નોડ. આ આપણે આટલા કેન્સર્સમાં કરવાની, મેલિગ્નન્ટ મેલાનોમા, બ્રેસ્ટ કેન્સર, પિનાલ કેન્સર, વલ્વલ, હેડ એન્ડ નેક કેન્સર. હવે સેન્ટિનેન્ટલ લિમ્ફ નોડ બાયોપ્સીની ઇન્ડિકેશન ક્લિનિકલી N0 એક્ઝિલા, કે આપણે લિમ્ફ નોડ પાલ્પેટ કરીએ પણ પાલ્પેટ થતું નહીં, કે તો ક્લિનિકલી N0 એક્ઝિલા યા નોડ નેગેટિવ ટ્યુમર, કે નોડ નેગેટિવ ટ્યુમર, અથવા તો એનલાર્જ નોડ વિથ FNAC નેગેટિવ, કે નોડ એનલાર્જ છે પણ FNAC કરીએ તો એ નેગેટિવ આવે.
તો આ ઇન્ડિકેશન છે સેન્ટિનેટલ લિમ્ફ નોડ બાયોપ્સીનું. હવે ટેકનિક તો 3 ટેકનિક છે: બ્લુ ડાઈ, રેડિયો ન્યુક્લિયોટાઇડ, ઇન્ડોસાઇન ગ્રીન. બધામાં સેમ જ ઇન્જેક્ટ ધ ડાઈ અરાઉન્ડ ધ પેરીએરિયોલર રિજન. તેનાથી આપણને જે નોડ છે જેમાં ડ્રેઇન થાય છે ડાઈ એ ખબર પડશે. મિથિલિન બ્લુ, આઇસોસોર્બેન બ્લુ ઇન્જેક્ટેડ. સર્ચ ફોર ધ બ્લુ લિમ્ફ નોડ. ફ્રોઝન સેક્શનમાં મોકલી અને પોઝિટિવ આવે અથવા નેગેટિવ આવે. પોઝિટિવ આવે તો એક્સિલરી લિમ્ફ નોડ ક્લિયરન્સ કરવાનું, નેગેટિવ આવે તો નો ક્લિયરન્સ, કેમ કે લિમ્ફ નોડમાં ચાન્સ ઓછા હોય એટલે કે પોઝિટિવ આવે તો ક્લિયરન્સ કરવાનું, નેગેટિવ આવે તો નહીં કરવાનું. બ્લુ ડાય એના કોમ્પ્લિકેશન સ્કિન ટેટોઇંગ મોસ્ટ કોમન, એનાફાઇલેક્સિસ એન્ડ બ્લુ ડિસ્કલરેશન ઓફ ધ યુરિન. સેકન્ડ રેડિયો ન્યુક્લિયોટાઇડ, આમાં ટેકનિશિયમ 99 ટેગ સલ્ફર કોલોડ યુઝ કરવાનું. એનાથી રેડિયો એક્ટિવિટી જનરેટ થાય અને પછી ગામા કેમેરાથી આપણને આ હોટ નોડ્સ આઈડેન્ટિફાઈ કરાય. મોસ્ટ કોમન ઇન્જર્ડ નર્વ ઇઝ અગેન આઈસી ઇન્ટરકોસોબ્રેકલનો. ઇન્ડોસાઇન ગ્રીન મેથડ આના જેવી, બ્લુ ડાયના જેવી. તો આ 3 મેથડ: બ્લુ ડાય, રેડિયો ન્યુક્લિયોટાઇડ એન્ડ ઇન્ડોસાઇન ગ્રીન મેથડ. તો આપણે હવે જોઈ લીધી સર્જરી જોઈ. હવે બીજું છે કીમોથેરાપી. એ પહેલી ટ્રીટમેન્ટ મોડાલિટી હતી સર્જરી. હવે બીજી કીમોથેરાપી. કીમોથેરાપી પ્રી ઓપ પણ આપી શકાય અથવા નિયો એડજુવન્ટ. ઓપરેબલ કેસ હોય તો પ્રી ઓપ કીમોથેરાપી અપાય, ઇનઓપરેબલ હોય તો નિયો એડજુવન્ટ થેરાપી. કીમોથેરાપીની ઇન્ડિકેશન તો એક તો પોઝિટિવ લિમ્ફ નોડ હોય, LABC હોય, ER/PR નેગેટિવ. ઓકે, ER/PR નેગેટિવ હોવું જોઈએ. ER/PR નેગેટિવ હોવું જોઈએ. HER2 ન્યૂ પોઝિટિવ હોય તો આ કીમોથેરાપી ટ્રાન્સટ્યુઝુમાબ અથવા હર્સેપ્ટિન અપાય, આપણે જોયું. ER/PR નેગેટિવ હોવું જોઈએ. ER/PR જો પોઝિટિવ હોય તો હોર્મોન થેરાપી આપવી પડે. ER/PR પોઝિટિવ તો હોર્મોન થેરાપી, ER/PR નેગેટિવ દેન કીમોથેરાપી. HER2 ન્યૂ લેવા દેવાની, HER2 ન્યૂ પોઝિટિવ દેન કીમોથેરાપી. એમાં ટ્રાન્સટ્યુઝુમાબ અથવા હર્સેપ્ટિન. ટ્રાન્સટ્યુઝુમાબની એક સાઇડ ઇફેક્ટ છે કાર્ડિયોટોક્સિસિટી, ધેરફોર ઇકો ઇઝ રિપીટેડ 2 to 3 months. કે કીમો માટે ER/PR નેગેટિવ હોવું જોઈએ. ઇફ ER/PR ઇઝ પોઝિટિવ દેન કીમો ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ એન્ડ હોર્મોન થેરાપી આપવું પડે. HER2 નું પોઝિટિવ હોય તો કીમો અપાય. આ કીમોથેરાપી રેજિમેન છે કેફ રેજિમ. સાયક્લોફોસ્ફેમાઇડ, એડ્રીમાઝિન, 5-fluorouracil. માં સાયક્લોફોસ્ફેમાઇડ સાઇડ ઇફેક્ટ ઇઝ હેમરેજિક સિસ્ટાઇટિસ બીકોઝ ઓફ એક્રોલિન. કે સાયક્લોફોસ્ફેમાઇડ સાઇડ ઇફેક્ટ ઇઝ હેમરેજિક સિસ્ટાઇટિસ બીકોઝ ઓફ એક્રોલિન. CF, CMF, CEF એન્ડ CPF એમાં પેક્લિડેક્સેલમાં પેક્લિડેક્સેલની સાઇડ ઇફેક્ટ છે ન્યુરોપેથી. ક્લિયર. HER2 ન્યૂ માટે ટ્રાન્સટ્યુઝુમાબ, હર્સેપ્ટિન અથવા તો પર્ટુઝુમાબ અથવા પરજેટા, 4 યાદ રાખવાના. પછી નિયો એડજુવન્ટ કીમોથેરાપી ક્યારે કરવાની? ટુ ડાઉન સ્ટેજ ધ ટ્યુમર, ટુ ડીલ વિથ માઇક્રોમેટ્સ, ઇન વિવો કેમ આ બધું જાણ. ઇન્ડિકેશન ઓફ ન્યૂ એડજુવન્ટ ઇઝ TNBC, HER2 ન્યૂ પોઝિટિવ એઝ લાસ્ટ ટ્યુમર. સ્ટેજિંગ આફ્ટર કીમોથેરાપી, વાઇઝ એડર પ્રિફિક્સ. આ છે કીમોપોર્ટ. આના થ્રુ કીમોથેરાપી આપવાની હોય. કીમોપોર્ટ ટીપ લાઇઝ ઇન સેન્ટ્રલ વેન, સપ્લિમેન અથવા ઇન્ટરનલ જુગ્યુલર વેન. Okay, avoid chemo if the patient is not fit for chemo અથવા પુઅર પરફોર્મન્સ સ્ટેટસ. કે ફિટ ના હોય, 17 વર્ષથી ઉપર હોય, ER/PR પોઝિટિવ હોય બટ HER2 ન્યૂ નેગેટિવ. કે HER2 ન્યૂ નેગેટિવ હોય તો અવોઇડ કીમો. અને આ મોલિક્યુલર ટેસ્ટ છે ઓન્કોટાઇપ, DX આ બધા વાંચવાના ખાલી. પછી કીમોથેરાપી ભાઈ રેડિયોથેરાપી માં 4500 to 5000 રેટ્સ. ઇન્ડિકેશન ઇઝ પોઝિટિવ લિમ્ફ નોડ. ઓકે, પોઝિટિવ લિમ્ફ નોડમાં રેડિયોથેરાપી પણ આપણને કીમોથેરાપી. પોઝિટિવ લિમ્ફ નોડ પછી ટ્યુમર મોર દેન 5 cm, LABC આફ્ટર BCS. ઓકે, આપણે જોયું BCS પછી કમ્પલસરી રેડિયોથેરાપી આપવી પડે. મેસ્ટેક્ટોમી પછી નહીં આપવી પડતી. 2 ટાઈપ છે, હોલ બ્રેસ્ટ ઇરેડિયેશન એન્ડ પાર્શિયલ બ્રેસ્ટ ઇરેડિયેશન. તો પાર્શિયલ બ્રેસ્ટમાં ઇન ટ્યુમર બેડ અને આમાં બ્રેકીથેરાપી આપવાની હોય 5 દિવસ માટે અને હોલમાં 25 days. પાર્શિયલ ક્યારે આપીએ? 50 વર્ષથી વધારે ઉંમર, T1, નો લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ, યુનિફોકલ એન્ડ ER પોઝિટિવ. હવે રેડિયોથેરાપી પછી હોર્મોન થેરાપી ફોર ER/PR પોઝિટિવ. આમાં 2 કેટેગરી, પ્રી મેનોપોઝલ એન્ડ પોસ્ટ મેનોપોઝલ. પ્રી મેનોપોઝલમાં SERM આપવાની હોય, ટેમોક્સિફિન. પોસ્ટ મેનોપોઝલમાં એરોમેડેઝ ઇનિબિટર લાઈક લેટ્રોઝોલ આપવાનું હોય. ડ્યુરેશન બંનેમાં 10 years. હવે ટેમોક્સિફિન SERM સાઇડ ઇફેક્ટ ઇઝ હોટ ફ્લેશિસ મોસ્ટ કોમન. પછી ફેટી લિવર, DVT, એન્ડોમેટલ હાઇપરપ્લેઝિયા. એટલે આના લીધે એન્યુઅલ મેમોગ્રાફી કરતા રહેવું પડે. એન્યુઅલ મેમોગ્રાફી ઇઝ ટુ બી ડન. પોસ્ટ મેનોપોઝલમાં એરોમેડેઝ ઇનિબિટર, લેટ્રોઝોલ 10 years. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઇઝ ઓસ્ટિયોપોરોસિસ. એટલે આપણે બોન ડેન્સિટી મેજર કરતા રહેવું પડે આમાં. કે આમાં એન્યુઅલ મેમોગ્રાફી, આમાં એન્યુઅલ બોન ડેન્સિટી. ટેમોક્સિફિન એમાં હોટ ફ્લેશિસ અને DVT અને એન્ડોમેટલ હાઇપરપ્લેઝિયા. તો આ ટ્રીટમેન્ટ મોડેલિટીઝ બધી હોર્મોનલ થેરાપી. સમરી સર્જરીમાં BCS, ઇફ BCS ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ દેન મેસ્ટેક્ટોમી. કે N0 હોય દેન સેન્ટિનેટલ લિમ્ફ નોડ બાયોપ્સી. કીમોથેરાપી ક્યારે આપવાની? HER2 ન્યૂ right, ER/PR નેગેટિવ હોવું જોઈએ અને HER2 ન્યૂ પોઝિટિવ હોય તો અપાય કીમો ઇફ પોઝિટિવ લિમ્ફ નોડ, LABC એન્ડ HER2 ન્યૂ પોઝિટિવ. રેડિયોથેરાપી પોસ્ટ BCS અને પોઝિટિવ લિમ્ફ નોડ હોર્મોનલ ઇફ ER/PR પોઝિટિવ. T3 પછી LABC. ક્યાં ફરથી વાંચવાનું? LABC T3 N1 N0.
કે આ લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર, તો આમાં ન્યૂ એડજન્ટ કીમો એટલે T3 અને T3 પછીના આપણે જોયા હતા લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર, તો LABC એમાં ન્યૂ એડજન્ટ કીમો આપવાની કે સાઇઝ વધારો એટલે ન્યૂ એડજન્ટ કીમો, પછી MRM કરવાની અને જોડે રેડિયોથેરાપી આપવાની. ERPR પોઝિટિવ તો હોર્મોનલ થેરાપી, HER2 ન્યૂ હોય તો કીમોથેરાપી હર્સેપ્ટિન. બીજો કેન્સરનો ટાઈપ છે ઇન્વેઝિવ ડક્ટલ કેન્સર, મોસ્ટ કોમન જો pregnancy associated breast cancer developed during pregnancy or within 1 hour of delivery. Aggressive હોય, ERPR positive હોય, imaging investigation to assist, USG, diagnosis true cut biopsy. તો અલ્ટ્રાસાઉન્ડ થી કરવાનું અને true cut biopsy. સર્જરીમાં MRM in first second trimester, BCS in late second or third trimester. કે ફર્સ્ટ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં MRM, સેકન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં અને પછી BCS. પહેલાં MRM અને પછી BCS બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી. કીમો કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી અપાય. કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ, સેકન્ડથી અપાય. હોર્મોન એન્ડ રેડિયોથેરાપી કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ઓલ ટ્રાઇમેસ્ટર. આ યાદ રાખવાનું, હોર્મોનલ એન્ડ રેડિયોથેરાપી કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ઓલ ટ્રાઇમેસ્ટર. પછી મેલ બ્રેસ્ટ કેન્સર BRCA મ્યુટેશન, ઇન્ફિલ્ટ્રેટિંગ ડક્ટલ કાર્સિનોમા હોય, મોસ્ટ કોમન ટાઈપ આ જોયું તો ઇન્ફિલ્ટ્રેટિંગ ડક્ટલ. પ્રોગ્નોસ્ટિક આપણે જોયું એક્ઝિલરી લિમ્ફ નોડ સ્ટેટસ, અને ઇન મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર ઇઝ ERPR સ્ટેટસ. પછી ડક્ટલ કાર્સિનોમા ઇન સિટુ, DCS ડક્ટલ કાર્સિનોમા ઇન સિટુ. બે ટાઈપ, કોમેડો, નોન કોમેડો. નોન કોમેડોમાં 3 પેટર્ન, ક્રિબ્રિફોર્મ, સોલિડ એન્ડ પેપિલરી. એ ક્રિબ્રિફોર્મ કુકી કટર સ્પેસીસ પ્રેઝન્ટ હોય, એ સોલિડ ને પેપિલરી. સોલિડમાં એટિપિકલ સેલ્સ હોય, પેપિલરી, ક્રિબ્રિફોર્મ, સોલિડ. ERPR પોઝિટિવ પ્રેઝન્ટ વિથ માઇક્રો કેલ્સિફિકેશન. કે DCS ERPR પોઝિટિવ હોય ને પ્રેઝન્ટ વિથ માઇક્રો કેલ્સિફિકેશન. કોમેડો વિથ નેક્રોસિસ મોસ્ટ ERPR નેગેટિવ. ઓકે, કે કોમેડો જે છે એ ERPR નેગેટિવ હોય, નોન કોમેડો ERPR પોઝિટિવ હોય. આપણે જોયું નોન કોમેડો છે ERPR પોઝિટિવ. કોમેડોમાં સેન્ટ્રલ નેક્રોસિસ હોય અને એટિપિકલ સેલ્સ હોય. ટ્રુ કટ બાયોપ્સી, ક્લસ્ટર માઇક્રો. એક આ ઇન્ડેક્સ છે વેન ન્યુક્સ પ્રોગ્નોસ્ટિક ઇન્ડેક્સ ફોર પ્રોગ્નોસિસ ઓફ DCIS. P63 is a marker to DCIS and invasive cancer. કે P63 યાદ રાખવાનું. કે આ વેન ન્યુક્સ પ્રોગ્નોસ્ટિક ઇન્ડેક્સ ફોર DCIS, આમાં યાદ રાખવાનું ERPR સ્ટેટસ ઇઝ નોટ ઇન્ક્લુડેડ. પછી લોબ્યુલર કાર્સિનોમા ઇન સિટુ, બિનાઇન ડિસીઝ આમ જોયું, E-cadherin જીન મ્યુટેશન, CDH1 જીન. બીજું ડિફ્યુઝ ગેસ્ટ્રિક કેન્સરમાં પણ જોવા મળે, ERPR પોઝિટિવ હોય, બાયલેટરલ મલ્ટીસેન્ટ્રિક. Benign breast disease, the breast abscess, complication of acute mastitis. The breast abscess is the complication of acute mastitis. Staph aureus, source of infection is oropharynx of child. Clinical feature, pain feature, swelling. Fluctuation is a late sign. Okay, fluctuation late sign or lymphadenopathy present હોય. Diagnosis ultrasound, treatment antibiotic. If pus present, 2 attempts of USG guided aspiration કરવાનું. Fail થાય તો incision and drainage. Causes of recurrent breast abscess, TB, granulomatous mastitis and inflammatory cancer. પછી ફાઇબ્રોએડિનોમા, મોસ્ટ કોમન કોઝ ઓફ બ્રેસ્ટ લમ્પ. ઓકે, મોસ્ટ કોમન કોઝ ઓફ બ્રેસ્ટ લમ્પ ઇઝ ફાઇબ્રોએડિનોમા. બ્રેસ્ટ માઉસ પણ કહેવાય, કેમ કે મોબાઈલ લમ્પ હોય. બિનાઇન હોય, બાયરેટ સ્કોર 2 આવે. 2માં શું હતું? પ્રોબેબલી બિનાઇન હતું 2માં. સોરી, 2માં બિનાઇન હતું. 0માં ઇનકમ્પ્લીટ, 1માં નેગેટિવ, 2માં બિનાઇન. ફોલોઅપ આફ્ટર 1 year. પછી આમાં HP કરીએ તો પ્રોલિફરેશન ઓફ ઇન્ટ્રાલોબ્યુલર સ્ટ્રોમા, પેરીકેનાલિક્યુલર પેટર્ન એન્ડ ઇન્ટ્રાકેનાલિક્યુલર પેટર્ન. Yeah, proliferation of intralobular. Okay, intralobular stroma, pericanalicular pattern and intracanalicular pattern. USG करवाना to confirm the diagnosis. Surgery is done if giant fibroadenoma more than 5 cm, family history of cancer, pain, increase in size. Mammography માં popcorn calcification જોવા મળે, specific popcorn calcification in fibroadenoma. Now vacuum assisted breast surgery. Open surgery, vacuum assisted breast surgery. Fibroadenoma, phyllodes tumor. So rapidly progressing breast lump, dilated veins over the chest wall. Dilated veins over the chest wall. Malignant or the most common distant to lungs અથવા blood. Diagnosis true cut biopsy, leaf-like architecture જોવા મળે, increase in stromal cells, leaf-like architecture. Treatments lumpectomy અથવા simple mastectomy, post-surgical radiotherapy is needed. Mastalgia, most common cause fibroadenosis, cyclic pain થાય before menses. પછી આ મોન્ડોર્સ ડિસીઝ, ઇટ ઇઝ ધ થ્રોમ્બોફ્લેબાઇટિસ ઓફ ચેસ્ટ વેન. ઓકે, આ ચેસ્ટ વેન છે એની થ્રોમ્બોફ્લેબાઇટિસ થાય. મોન્ડોર્સ ડિસીઝ, નોન સાયક્લિકલ મસ્ટાલ્જિયા, અને ટ્રીટમેન્ટ ઇઝ ટોપિકલ હિપેરિનોઇડ ક્રીમ, અને સ્મોકરમાં વધારે જોવા મળે. મોન્ડોર્સ ડિસીઝ. પછી નિપલ ડિસ્ચાર્જ, એમાં 2 વસ્તુ યાદ રાખવાની, ડક્ટ એક્ટેઝિયા અને ડક્ટ પેપિલોમા. ડક્ટ એક્ટેઝિયા, ઇટ ઇઝ abnormal dilatation of ducts. કે abnormal dilatation of duct.
આમ ડક્ટ એક્ટેઝિયામાં બ્રોકન નીડલ ટાઈપ કેલ્સિફિકેશન જોવા મળે અને ગ્રીનિશ ડિસ્ચાર્જ આવે. ડક્ટ એક્ટેઝિયામાં ગ્રીનિશ ડિસ્ચાર્જ થ્રુ મલ્ટિપલ ડક્ટ. ડક્ટ પેપિલોમામાં બ્લડી ડિસ્ચાર્જ ફ્રોમ સિંગલ ડક્ટ. પેપિલોમામાં બ્લડ ડિસ્ચાર્જ ફ્રોમ સિંગલ ડક્ટ. એક્ટેઝિયામાં ગ્રીનિશ ડિસ્ચાર્જ ફ્રોમ મલ્ટિપલ ડક્ટ્સ. ગ્રીનિશ ડિસ્ચાર્જ મલ્ટિપલ ડક્ટ્સ. મોસ્ટ ડક્ટ એક્ટેઝિયા મોસ્ટ કોમન ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ પેથોલોજીકલ નિપલ ડિસ્ચાર્જ. The most common cause of pathological nipple discharge is duct ectasia. क्या जो broken needle calcification. Treatment is antibiotic. Surgery is hard field procedure જેમાં cone excision of all ducts કરવાનું હોય. cone excision hard field surgery. કે greenish discharge duct ectasia. जो serious discharge હોય it is fibrocystic disease. Fibrocystic disease. Bloody discharge from multiple ducts હોય તો it is breast carcinoma. Single duct હોય તો duct papilloma. કે hard field disease for duct ectasia. Duct papilloma have central fibroscar and papillary projection. It is the most common cause of bloody discharge from a single duct. Diagnosis USG and treatment is microdectomy. Microdocectomy જેમાં ટેનિસ રેકેટ ઇન્સિઝન મૂકવાનું. ટેનિસ રેકેટ ઇન્સિઝન ઇન ડક્ટ પેપિલોમા. હવે પગેટ સિઝ વર્સિસ એક્ઝિમા. ઇટ ઇઝ ધ ડિસ્ચાર્જ ફ્રોમ સરફેસ. આ તો નિપલ ડિસ્ચાર્જ. આ 1 2 3 4 નિપલ ડિસ્ચાર્જ. પછી ડિસ્ચાર્જ ફ્રોમ ધ સરફેસ. તો પગેટ સિઝ વર્સિસ એક્ઝિમા. પગેટ સિઝમાં ડિસ્ટ્રક્શન ઓફ નિપલ એરિયોલર કોમ્પ્લેક્સ. એક્ઝિમામાં નો ડિસ્ટ્રક્શન. કે પગેટ્સમાં ડિસ્ટ્રક્શન હોય આમાં ના હોય. પગેટ્સ ઇઝ યુનિલેટરલ, એક્ઝિમા ઇઝ બાયલેટરલ. પગેટ્સ 70% have lump like DCIS, eczema no lump. And પગેટ્સ મેનેજમેન્ટ ઓફ અંડરલાઇંગ લમ્પ. અને એક્ઝિમામાં ટોપિકલ સ્ટીરોઇડ્સ. કે આ પગેટ્સ ડિઝીઝ જો સ્કિન નિપલ એરિયોલર કોમ્પ્લેક્સ ડિસ્ટ્રોય થઈ ગયું છે યુનિલેટરલ હોય અને નીચે 70% કેસમાં લમ્પ હોય. The Pagets disease pruritus from present or diagnosis punch biopsy shows Pagets cells in the epidermis. ERPR negative પણ આ CEA પોઝિટિવ યાદ રાખવાનું. CEA પોઝિટિવ એન્ડ ઓવર એક્સપ્રેશન ઓફ HER2 પણ દેખાડે પણ યાદ રાખવાનું CEA પોઝિટિવ. Paget cell vacuolated cytoplasm હોય પ્લસ પેરીન્યુક્લિયર ક્લિયરિંગ એન્ડ પ્રોમિનન્ટ ન્યુક્લિયોલાઈ. એ પેરીન્યુક્લિયર ક્લિયરિંગ એન્ડ પ્રોમિનન્ટ ન્યુક્લિયોલાઈ. તો આખું બ્રેસ્ટ પૂરું.